તો સુરતમાં વરસાદના રેડ એલર્ટને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનનું નિવેદન સામે આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત છે। સવારથી જ એસએમસીના કર્મચારીઓ ફિલ્ડમાં છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બીઆરટીએસ અને સિટી બસના 5 રૂટ બંધ કરાયા છે। તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં કે સુરક્ષિત જગ્યાએ રહેવા માટે આદેશ કરાયા છે। રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ 2 હતા, એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે। એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ ગાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે।